પ્રેમની નિશાની તરીકે બનેલા સ્મારકો તો દુનિયામાં કેટલાય છે, પણ શું એવી કોઈ પ્રેમકથા વિશે સાંભળ્યું છે જે પથ્થરોમાં કોતરાયેલી હોય, અને એ પણ સાવ અલગ રીતે? આ કોઈ સામાન્ય વાર્તા નથી હો. ચાલો આ અનોખી ગાથાની સફર પર નીકળીએ. જુઓ, પ્રેમનું નામ આવે ને એટલે તરત જ મનમાં તાજમહેલ આવે, બરાબર ને? એક રાજાએ પોતાની રાણી માટે બનાવેલો પ્રેમ. પણ જરા વિચારો, એક એવી પ્રેમકથા જ્યાં આખી વાત જ ઊંધી હોય. અહીં એક રાણીએ પોતાના રાજાની યાદમાં કંઈક બનાવ્યું. અને એ પણ શું? તાજમહેલ છે પ્રેમની યાદમાં બનેલું એક સ્મારક, જ્યારે રાણકી વાવ એ છે જીવંત લોકોની સેવા માટે બનેલું સ્મારક. આ જ તો ફરક છે, અને આ જ એની ખાસિયત છે. તો ચાલો ઊંડા ઉતરીએ અને આ અદ્ભુત પ્રેમકથાને નજીકથી સમજીએ. આ વાર્તા છે કોની, અને એની પાછળની પ્રેરણા શું હતી? તો વાત છે આજથી લગભગ 1000 વર્ષ પહેલાંની, 11મી સદીના ગુજરાતની. એ સમયે સોલંકી વંશનું શાસન હતું. રાજા હતા ભીમદેવ પહેલા. પણ આપણી આ વાર્તાના કેન્દ્રમાં રાજા નહીં, પણ તેમના પત્ની છે રાણી ઉદયમતી. બન્યું એવું કે રાજા ભીમદેવનું અવસાન થયું. સ્વાભાવિક છે કે રાણી ઉદયમતી ઊંડા શોકમાં ડૂબી ગયા. પણ અહીંથી જ વાર્તા એક અનોખો વળાંક લે છે. તેમણે પોતાના દુઃખને એક એવી તાકાતમાં ફેરવી નાખ્યું જેણે ઇતિહાસ રચી દીધો. એમણે કોઈ સામાન્ય સ્મારક બનાવવાનો નહીં, પણ એક અનોખો સંકલ્પ લીધો. અને એમનો સંકલ્પ શું હતો? એમના જ શબ્દોમાં કહીએ તો, મારે મારા પતિની યાદમાં કંઈક એવું બનાવવું છે જે વર્ષો સુધી લોકોની તરસ છીપાવે. જરા વિચાર કરો આ વિચારસરણી પર. આ માત્ર પ્રેમ નહોતો, આ પ્રેમની સાથે સેવાનો ભાવ હતો. એમણે એક એવું સ્મારક બનાવવાનું નક્કી કર્યું જે એમની પ્રજા માટે જીવનરેખા સાબિત થાય. તો એમણે બનાવ્યું શું? એમણે બનાવવાનું નક્કી કર્યું એક વાવ. હવે વાવ એટલે શું? વાવ એટલે ખાલી કૂવો નહીં, ના. આ તો જમીનની અંદર બનેલી એક એવી કલાત્મક રચના છે જ્યાં પગથિયાં ઉતરીને છેક પાણી સુધી પહોંચી શકાય. અને એવા વિસ્તારમાં જ્યાં પાણીની તંગી હોય ત્યાં તો વાવ એક વરદાનથી ઓછી નહોતી. પણ વાત ખાલી પાણીના સ્ત્રોત સુધી સીમિત નહોતી. ના, આ તો કલા અને સ્થાપત્યનો એક એવો ખજાનો હતો, એવી અજાયબી હતી કે આજે પણ જોનારા દંગ રહી જાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આ વાવ કેટલી ઊંડી હશે? અંદાજો લગાવો. 1 માળ, 2 માળ? ના, આ વાવ જમીનની અંદર પૂરેપૂરા 7 માળ ઊંડી છે. કલ્પના તો કરો, ધરતીના પેટાળમાં એક 7 માળનું બાંધકામ. અને આ જ કારણે આને ઊંધું મંદિર પણ કહેવામાં આવે છે. કેવું અદ્ભુત નામ છે નહીં? સામાન્ય રીતે મંદિર ઉપર આકાશ તરફ જાય છે, પણ અહીં આખું સ્થાપત્ય નીચે ધરતીના હૃદય તરફ, પાણીના સ્ત્રોત તરફ જાય છે. અને આ ઊંધા મંદિરમાં છે શું? અરે એની તો વાત જ શું કરવી. એની દરેક દિવાલ, દરેક થાંભલો, દરેક ખૂણો બધું જ કલાકારીગરીથી છલોછલ છે. અહીં 500થી પણ વધારે મુખ્ય મૂર્તિઓ છે, અને નાની નાની કોતરણીઓ તો હજારોની સંખ્યામાં છે. ભગવાન વિષ્ણુના 10 અવતાર જોવા મળે, 16 શણગાર સજેલી અપ્સરાઓ જોવા મળે. એવું લાગે જાણે પથ્થરોમાં કોઈએ જીવ પૂરી દીધો હોય. બધું જ બરાબર ચાલતું હતું. આ ભવ્ય વાવ બનીને તૈયાર હતી, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. આટલી અદ્ભુત કલાકૃતિ, આટલો મોટો ખજાનો સદીઓ સુધી દુનિયાની નજરથી ગાયબ થઈ ગયો. પણ કેવી રીતે? શું થયું એવું? થયું એવું કે વાવના નિર્માણ પછી એની નજીકથી વહેતી સરસ્વતી નદીમાં એક ભયંકર પૂર આવ્યું. અને નદીના એ ધસમસતા પૂરે આ આખી વાવને કાદો અને માટીના થર નીચે દફનાવી દીધી. અને કેટલા સમય માટે? 1-2 દાયકા નહીં, 1-2 સદી પણ નહીં, લગભગ 800 વર્ષ સુધી. 11મી સદીમાં બનેલી આ અજાયબી છેક 20મી સદી સુધી ધરતીના પેટાળમાં સમાયેલી રહી. કોઈને એની ખબર સુદ્ધા નહોતી. છેવટે 1980ના દાયકામાં પુરાતત્વવિદોએ આ ખોવાયેલા ખજાનાને ફરીથી શોધી કાઢ્યો. પણ અહીં સૌથી મોટો સવાલ એ હતો કે 800 વર્ષ જમીનની નીચે દટાયા પછી અંદર શું બચ્યું હશે? શું બધું ખંડેર થઈ ગયું હશે? શું રાણી ઉદયમતીની આ અમૂલ્ય વિરાસત સમયના ઠપેડામાં નાશ પામી હશે? તો ચાલો હવે જોઈએ કે આટલા વર્ષો પછી જ્યારે આ વાવ દુનિયા સામે આવી તો એનો વારસો કેવો હતો, પુરાતત્વવિદોના હાથમાં શું લાગ્યું. અને જે પરિણામ મળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. કુદરતની કરામત તો જુઓ.
જે કાદવ અને માટીએ વાવને 800 વર્ષ સુધી છુપાવી રાખી, એ જ કાદવ માટીએ એને કુદરતી પ્રકોપથી બચાવી પણ રાખી. જ્યારે ખોદકામ થયું ત્યારે અંદરથી મોટાભાગની કોતરણી અને એનું મૂળ માળખું લગભગ સંપૂર્ણ અકબંધ હાલતમાં મળ્યું. અને એની આ અદ્ભુત સુંદરતા અને ઐતિહાસિક મહત્વને આખી દુનિયાએ સ્વીકાર્યો. વર્ષ 2014માં યુનેસ્કોએ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી. વિચારો, રાણી ઉદયમતીના પ્રેમ અને સેવાના સંકલ્પને આખા વિશ્વ તરફથી કેટલું મોટું સન્માન મળ્યું. પણ વાત અહીં જ નથી અટકતી. એનું સન્માન તો આપણા સૌના ખિસ્સામાં પણ છે. કદાચ આપણને ખબર પણ ન હોય. આપણી જે નવી ₹100ની નોટ છે ને, એની પાછળ જે ચિત્ર છપાયેલું છે એ બીજું કંઈ નહીં પણ આ જ ભવ્ય રાણકી વાવ છે. હવે પછી ધ્યાનથી જોજો. તો અંતે આખી વાતનો સાર શું છે? રાણી ઉદયમતીની આ વાર્તા આપણને શું શીખવે છે? એમણે ખાલી પથ્થરોનું એક સ્મારક નહોતું બનાવ્યું. એમણે તો પ્રેમને સેવામાં પરિવર્તિત કરીને એક જીવંત વારસો બનાવ્યો. અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે ખરેખર શ્રેષ્ઠ સ્મારક કયું? જે માત્ર યાદ અપાવે એ, કે જે લોકોના કામમાં આવે એ? સેવા જ સાચું સ્મારક છે.